આપણે સૌ એ વાત જાણીએ છીએ કે હનુમાનજી એ બાલ બ્રહ્મચારી છે, પણ આપણા પૌરાણિક કથામાં એક વાત એ પણ છે કે હનુમાનજીને પણ એક પુત્ર હતો જેનું નામ હતું મકરધ્વજ. હવે આ વાત સાંભળીને આપણને થશે કે હનુમાનજી તો બાલ બ્રહ્મચારી છે, તો એમને પુત્ર કઈ રીતે થઈ શકે? પણ એના પછાડી એક કથા છે કે જ્યારે રામાયણ સમયની અંદર જ્યારે અહિરાવણ પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણને પકડીને જ્યારે પાતાળ લોકમાં લઈ જાય છે અને જ્યારે એ વાત હનુમાનજીને મળે છે, ત્યારે હનુમાનજી પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણજીને બચાવવા માટે પાતાળની અંદર જાય છે. ત્યારે હનુમાનજી પાતાળની અંદર જાય છે, ત્યારે પાતાળ લોકના દ્વારની પાસે એમને એક વાનર જોવા મળે છે. વાનર નું રૂપ હનુમાન સમાન હતું. હનુમાન એને જોઈને પૂછે છે કે તમે કોણ છો? ત્યારે એ વાનર પોતાની પહેચાન ઓળખાણ આપે છે કે હનુમાન પુત્ર મકરધ્વજ છું મેં. હનુમાનજી આ સાંભળીને ક્રોધિત થઈ જાય છે અને કહે છે કે હનુમાન તો હું છું અને હું તો બાલ બ્રહ્મચારી છું, તો કઈ રીતના તમે કહો છો કે તમે હનુમાન પુત્ર મકરધ્વજ છો? અને હનુમાનજી અને મકરધ્વજ વચ્ચે યુદ્ધ થાય છે. મકરધ્વજ શક્તિશાળી હતા, કારણ કે હનુમાનજીના પુત્ર હતા. પછી મકરધ્વજ પોતાના જન્મની કથા હનુમાનજીને કહે છે કે પિતાજી, જ્યારે તમે લંકા દહન કરીને જ્યારે સમુદ્ર કિનારા ઉપર તમે આવ્યા હતા, જ્યારે તમે તમારી પૂંછમાં લાગેલી આગ એ સમુદ્રના પાણી દ્વારા બંધ કરી રહ્યા હતા, એ સમયે તમારા પસીનાની એક બૂંદ સમુદ્રની અંદર પડી હતી અને એક માછલી ખાઈ ગઈ હતી. જ્યારે માછલીને અહિરાવણના સેવક પકડીને લાવે છે અને જ્યારે એને કાપે છે, ત્યારે એની અંદર એક વાનર સમાન મનુષ્ય હતું. જ્યારે સેવક આ વાત જોઈ છે, આ વસ્તુ જોઈ છે, ત્યારે બાળકને અહિરાવણ પાસે લઈ જાય છે. અહિરાવણ એ બાળકને કહે છે કે આજથી તારે આ પાતાળ લોકના દ્વારની રક્ષા કરવાની છે. અને એ બાળક હું મકરધ્વજ હતો, મને મકરધ્વજ નામ આપવામાં આવ્યું હતું અને તમારા જ પરસેવા દ્વારા મારો જન્મ થયો હતો, એટલા માટે હું હનુમાન પુત્ર મકરધ્વજ છું. અને જ્યારે હનુમાનજી અહીં રાવણનો વધ કરે છે, ત્યાર પછી મકરધ્વજને જ એ પાતાળના રાજાની પદવી આપે છે. આ રીતે હનુમાનજીના પુત્ર મકરધ્વજની એ સંપૂર્ણ કથા આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવી છે.